वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसो मम आहमयानि गर्भधमात्मजासि गर्भधम् बोधिपौलिरूपत्वं कर्मसाक्षीयविघ्नकृत् यावत्कर्मसमाप्यस्तं तावस्तं तु शिरो भव शर्वमङ्गल। આપણા આ કાર્યક્રમમાં અતિથિ સ્વરૂપ પ્રવીણભાઈ ડાયાલાલ જોશી પાટિયાથી એવા છે, સ્ટેજ ઉપર આવે। પ્રવીણભાઈ ડાયાલાલ જોશી સ્ટેજ ઉપર આવે। જયંતીલાલ લાલજી ભોગાઈતા પાટિયાવાળા સ્ટેજ ઉપર આવે। જયંતીલાલ લાલજીભાઈ ભોગાઈતા પાટિયાવાળા સ્ટેજ ઉપર આવે। નટવરલાલ હરિભાઈ રાજ્યગુરુ નટવરલાલ હરિભાઈ રાજ્યગુરુ સ્ટેજ ઉપર આવે। ભગવાનજીભાઈ કાંતિલાલ ભોગાઈતા બાકોડીવાળા જામનગર સ્ટેજ ઉપર આવે। તે અનુસાર દીપ પ્રાગટ્ય થયું પછી શબ્દો દ્વારા સ્વાગત આપણા પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈને વિનંતી કરી કે મહેમાનો અને આવેલા પધારેલા સૌ પરિવારજનોનું શાબ્દિક સ્વાગત કરશે પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ। તમામ જ્ઞાતિજનો ભાઈઓ બહેનોનું હું ટ્રસ્ટી મંડળ વતી હાર્દિક સ્વાગત કરું છું। મહેમાનોના સ્વાગતની અંદર આપણી જે ભારતીય પરંપરા રહી કે ફૂલ ફૂલહાર ફૂલની જે કે સાહેબ આવો, આપણે જે કે સાહેબનું સ્વાગત આવો સાહેબ, તમારી ખુરશી ખાલી જ છે, વેલકમ। જોરદાર સાથે આપણા સમાજ માટે ઘણું બધું કાર્ય કરી અને સહેજ કાયમી માટે એનું સ્થાન કાર્ડમાં આજકાલ જાણી જોઈને એનું નામ અમે લખ્યું નથી। શું કામ કે એનું સ્થાન હૃદયમાં છે, કાર્ડમાં હોઈ શકે નહીં। એનું કાયમી માટે સીટ ખાલી રહેશે, એની સીટ ખાલી જ છે અને કાયમી માટે રહેશે। આવો સાહેબ, વેલકમ। આ કામ કરે છે, અમે કોઈ પણ ટ્રસ્ટી મંડળ આમાં એક પણ સહકાર આપેલો નથી। તમામ જે તૈયારી છે ધર્મેન્દ્ર પોતાની એકલાની છે। સ્વાગત કરશે ટ્રસ્ટી મંડળના મહેશભાઈ રાજ્યગુરુ। મહેશભાઈ આવો અને યોગેશભાઈનું સ્વાગત કરો। જોરદાર તાળીથી આપણે એનું સ્વાગત કરીએ। અરવિંદભાઈ ગોરધનભાઈ બામણિયા એનું સ્વાગત કરશે અમારા કાયમ સહકાર આપનાર પંડ્યાજીભાઈ સુનિલભાઈ દિનેશભાઈ પંડ્યા। અરવિંદભાઈ ગોરધનભાઈ બામણિયાનું ફૂલહાર અને સાલો ડોળાને સ્વાગત કરશે। આપણે તાળીઓથી જોરદાર વધાવશું। જે કે જોશી સાહેબનું સ્વાગત કરશે મયુરભાઈ એમ શંકરભાઈ। ના ના સાહેબ, આમાં કાયમી માટે તમારું સ્વાગત રહેશે।
ફૂલ આરતી. આવો વેલકમ. આપણી એક છબી એવી છે જામનગરમાં નારાયણજીભાઈ રીજીભાઈ ભોગાયતા, એની છબી ક્યારે ભૂલાય નહીં, અને આપણે ખંભાળિયાની જે કંઈ જોશી જેવી એ છબી ક્યારે ભૂલાય એમ છે નહીં. આવો ફૂલહાર અને સાલ ઉડાડીનું સ્વાગત કરીએ. આવો સાહેબ, વેલકમ શ્રી. આપણે તાળીઓથી સ્વાગત. હિતેશભાઈ લીલાધરભાઈ ભોગાયતા ભાટિયાથી પધાર્યા છે, એનું સ્વાગત કરીએ. દિલીપભાઈ ચંદુલાલ રાજ્યગુરુ, દિલીપભાઈ આવો અને એનું સ્વાગત કરો. હિતેશભાઈ લીલાધરભાઈ ભોગાયતા ભાટિયાની અંદર સરસ સભા સમાજનું કામ કરે છે, આપણે એનું જોરદાર તાળીએ સ્વાગત કરીશું. સરસ કાર્યક્રમો પણ કરે છે અને આપણા સમાજ માટે ઘણું બધું ભાગ લે છે. પરેશભાઈ ગોરવભા અમારા સમસ્ત ટ્રસ્ટી મંડળ વતી આપણે સમાજ વસ્તી રાજુભાઈ ભોગાયતા અમારા ટ્રસ્ટી છે, જે મેન કાર્યકર, એના દ્વારા પરેશભાઈ નટોલાલ આપણા ગોરબાબાનું સ્વાગત કરીએ અને આશીર્વાદ લઈએ, જેથી અમારું ટ્રસ્ટી મંડળ કાયમી માટે સુખી સંપન્ન ને આવા કાર્યક્રમ કરતા રહીએ. ગોરબાબા એવા આશીર્વાદ લ્યો કે અમારો સમાજ, અમારો પરિવાર કાયમી માટે સુખી રહીએ. બાંબોડીવાળા એના પુત્ર અહીં વધાર્યા છે ભાવેશભાઈ, તો એનું પણ આપણે ફૂલ આરતી સ્વાગત કરીએ. આવો ભાવેશભાઈ, તમારું ફૂલ આરતી સ્વાગત છે. હાલો અમારા ટ્રસ્ટી મંડળના ભાઈ શ્રી મહેશભાઈ આવો અને સ્વાગત કરો. આપણે જોરદાર જોરદાર છે. પ્રવીણભાઈ દયાલાલ જોશી ભાટિયાવાળા, એનું સ્વાગત ભાવેશભાઈ રામડિયા કરશે. આવો ભાવેશભાઈ અને એનું સ્વાગત કરો. ફૂલહાર અને સ્વાગત કરીએ. પ્રવીણભાઈ દયાલાલ જોશી ભાટિયાથી પધાર્યા છે. બીજા આપણા સમાજ માટે કેટલી લાગણી કહેવાય ને, આપણે અહીંથી પહોંચી શક્યા નથી, એ આપણા માટે દુઃખની વાત કહેવાય. આવો વેલકમ. જયંતિલાલ લાલજીભાઈ ભોગાયતા ભાટિયાવાળા અતિથિ તરીકે અહીં પધાર્યા છે, તો એનું પણ આપણે સ્વાગત કરીએ. એનું સ્વાગત અમારા પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કરશે. જયંતિભાઈ લાલજીભાઈ ભોગાયતા રાજ્યગુરુ ભાટિયાવાળા પધાર્યા છે, એનું સ્વાગત અમારા રાજુભાઈ રાજ્યગુરુ કરશે. રાજુભાઈ રાજ્યગુરુ આવો, આવો વેલકમ. અને નટોલાલ હરિભાઈ રાજ્યગુરુનું સન્માન કરશે. આવો વેલકમ. આપણો જ પરિવાર છે અને આનંદ છે. તો સ્વાગત દોર ધોર
આપણે તાળીઓથી એને વધાવશું. અહીં આપણો બ્રહ્મ સમાજ અહીં તો એક વિદ્વાનોનો માહોલ. અહીં તો ભાગવતાચાર્ય, રામાયણ આચાર્યો અને મહાનુભાવો બધા બેઠા છે. ત્યારે સૌથી માટે આપણે આનંદ છે કે ખરેખર ગૌરવની વાત કે આપણે બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો. ઉત્તમમાં ઉત્તમ જો યોગ હોય તો જન્મ લેવો એ કોઈના હાથમાં છે નહીં. ભગવાન ભોળાનાથની ખરેખર કૃપા કે આપણે બ્રહ્મ સમાજમાં એક જન્મ મળ્યો. એના માટે આપણે જોરદાર તાળી વધારશું કે બ્રાહ્મણ તરીકે આપણે બ્રહ્મ સમાજ આગલા જન્મના કંઈક પુણ્ય સારા હશે કે આવા ઉત્તમ કુળમાં આપણે જન્મ મળ્યો છે. તો જેના માટે આપણે કાર્યક્રમ રાખી છે એવા આપણી સંપત્તિ એટલે આપણા બાળકો. પૈસો આજ છે અને કાલ નહીં પણ હોય, સત્તા આજ છે અને કાલ નહીં પણ હોય, પણ જો સંતાનો સારા હશે ને તો બધું શક્ય છે. એટલે ખરેખર સન્માન કરવાની જરૂર આપણા સંતાનોની છે. અને ગુરુકામ કે રમેશભાઈ આ સગાઈ માટે આ સ્ટેજ પર બેહાડો ના, એની મહેનતનું ફળ છે ને એટલે સ્ટેજ પર બેસી શકે. મહેનત વગર કોઈ સ્ટેજ ઉપર ચડી શકે નહીં. આ બધા જે બેઠા છે ને એને કાંઈક ને કાંઈક થોડી ઘણી મહેનત કરી છે. એમને કંઈ નથી મફતમાં મળતા, જેના મૂળ ચૂકવવા પડતા. સંતોને સંતપણા એમને કંઈ મફતમાં મળતા નથી. આ સ્ટેજ ઉપર બેહવું એવા તેજસ્વી દ્વારા વિચાર કરો, 2-3 દિવસ પહેલા એને નીંદ નહીં આવતી હોય કે મારું સ્વાગત થવાનું છે, મારું સન્માન થવાનું છે. વસ્તુની કોઈ કિંમત નથી. તો સન્માન કુમાર BCA એમાં ફર્સ્ટ ક્લાસે પાસ થયેલા છે. જોરદાર તાળીથી સ્વાગત કરશું. કુમારી જાગૃતિબેન દિનેશભાઈ ભોગાયતા, કુમારી જાગૃતિબેન દિનેશભાઈ ભોગાયતા MA ની અંદર 58.10% મેરિટ લઈને બધાયેલા છે. માસ્ટર ડિગ્રી પાસ કરી. ખૂબ ખૂબ અભિનંદન. હવે એનું સ્વાગત કરશે કુસુમબેન જોશી. કુસુમબેન આવો અને આ દીકરીનું સ્વાગત કરો. કુસુમબેન જોશી એ આપણા સમાજમાં બહુ અઘરું છે. હાર્દિકભાઈ હરેશભાઈ TYBA સંસ્કૃત વિષયમાં 79.23% સાથે પાસ થયેલ છે. ભોગાયતા હાર્દિકભાઈ હરેશભાઈ TYBA સંસ્કૃત વિષય. એનું સ્વાગત આપણા માજી પ્રમુખ અને આપણા અતિથિ મહેમાન તરીકે અધ્યક્ષતાને નારાયણજીભાઈ હિરજીભાઈ ભોગાયતા એને શીલ આપી અને સન્માન કરશે. નારાયણજી મામા આવો અને એનું સ્વાગત કરો. આ તારો ખૂબ પ્રગતિ કરે અને આપણા સમાજના દરેકે દરેક વ્યક્તિનું આ સન્માન છે. તો ખૂબ પ્રગતિ કરે અને આપણે એને જોરદાર તાળીથી વધાવશું.
આપણે તાળીથી સ્વાગત કરશું. ભોગાયતા હાર્દિકભાઈ હરેશભાઈ. કુમારી કૃષ્ણાબેન જગદીશભાઈ પુરોહિત. કુમારી કૃષ્ણાબેન જગદીશભાઈ પુરોહિત હવે BA ની અંદર 79.82% લઈ અને પાસ થયેલ છે. ખૂબ ખૂબ અભિનંદન કુમારી કૃષ્ણાબેન જગદીશભાઈ પુરોહિત BA ની અંદર 79.82%. એનું સ્વાગત છે નયનાબેન રાજીવ ગુરુ. નયનાબેન આવે અને 79.82%. રાજેન્દ્રભાઈ ધોરણ 12 સાયન્સ ની અંદર 97.89% પાસે એનું સન્માન કરશે જામનગરના પ્રમુખ યોગેશભાઈ રાજીગુરુ. યોગેશભાઈ આવો અને સન્માન કરો. એ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ પ્રગતિ કરે. ખૂબ ખૂબ અભિનંદન. પછીની જે તેજસ્વી તારલા છે, જો એક સામાન્ય ભૂલ થઈ હોય ને તો આપણે ઘણું બધું ઓલું થઈ જાય, પણ અમે તો એક મોટી ભૂલ કરી કે પંડ્યા કૃષ્ણાબેન દીપક કુમાર, પંડ્યા કૃષ્ણાબેન દિનેશ કુમાર ધોરણ 12 સાયન્સની અંદર 86.77 PR લઈ અને સૌની પહેલાં નામ લખાય અમે ભૂલી ગયા. તો આવો બેન એનો આપણે સ્વાગત કરીએ. અમે માફી પણ માગીએ. અને પંડ્યા કૃષ્ણાબેન દિનેશ કુમાર ધોરણ 12 સાયન્સની અંદર 86.77% લઈ અને આપણા સમાજ માટે ગૌરવની બાબત છે. અમે એની માફી માગીએ છીએ, કારણ કે સૌની પહેલાં નામ એનું આવ્યું હતું અને નામ અમારી યાદીમાંથી ગુમ થઈ ગયું અને બેને માફ કરી દે એની ઉદારતા કહેવાય. નકર આપણા સમાજને ખબર છે કે ખાલી નામ ભૂલાઈ ગયું શું થાય. તો આપણે એનું સ્વાગત કરીએ. આવો બેન, વેલકમ. પંડ્યા કૃષ્ણાબેન દિનેશ કુમાર ધોરણ 12 સાયન્સની અંદર 86.77 PR લઈ અને પાસ થયા. ચાલો નીચે કેમ બેઠા બેન? આવો, વેલકમ, ઉપર આવો. અને આપણા સમાજ માટે ગૌરવ છે અને આપણા સમાજમાં સ્ત્રી બહાર જાય એટલે આપણે ગમે નહીં એવું કંઈ માન્યતાઓ હોય છે, તો એ આપણા સમાજ માટે ગૌરવની બાબત છે. ખૂબ ખૂબ અભિનંદન દર્શનાબેન. પછીનું નામ છે ભટ્ટ બાંભણિયા બ્રિજેશભાઈ પિયુષભાઈ. બાંભણિયા બ્રિજેશભાઈ પિયુષભાઈ ધોરણ 12 સાયન્સની અંદર ધોરણ 12 ની અંદર 92.46 PR લઈને પાસ થયેલ છે. એનું સ્વાગત આપણા ગોરબાપા કરશે. આવો ગોરબાપા અને એનું સ્વાગત કરો. ભગવાન ભોળાનાથ ખૂબ તમારી રાવલથી બધા એનું સ્વાગત કરશે. નરેશભાઈ આવો. નરેશભાઈ જોશી એનું સ્વાગત કરીએ. ભોગાયતા ધવલભાઈ
પુરોહિત આવો અને સ્વાગત કરીએ. કુમારી નેહાબેન પ્રવીણભાઈ રાજ્યગુરુ ધોરણ 12 ની અંદર 83.31 રૂપિયા લઈ અને આપણા સમાજનું ગૌરવ વધારે છે, તો એનું આપણે સ્વાગત કરીએ. કુમારી નેહાબેન પ્રવીણભાઈ રાજ્યગુરુ. આવો અને દીકરીનું સ્વાગત કરો. કુમારી રિદ્ધિબેન સંજયભાઈ ભોગાઈદા ધોરણ 12 ની અંદર 79.72. ધોરણ 12 ની અંદર 65.64 લઈને પાસ થયેલ છે. આપણે એનું સ્વાગત કરીએ. મનીષભાઈ ધોરણ 10 ની અંદર 80.4 લઈને પાસ થયા. આપણા સમાજનું ગૌરવ છે. રાજ્યગુરુ હર્ષિતભાઈ મનીષભાઈ ધોરણ 10 ની અંદર ચાલો એના પરિવારજનો પાસે આવો, કારણ કે તમારું ગૌરવ છે, તમારા પુણ્યનો ફળ છે. પણ અવાજ તમારો વોલ્યુમ ધીમું રાખજો. અવાજ કરવાની ના છે નહીં, પણ તમારું જેથી કરી ને આપણા કાર્યક્રમને કંઈ ડિસ્ટર્બ થાય નહીં. તો હવે આગળનો જે કાર્યક્રમ છે એ છે કે અત્યારે તમે જે જોઈ રહ્યા છો આપણી સમાજવાડી, એ સમાજવાડી જ્યારથી ધર્મેન્દ્રભાઈ આ સુકામ સંભાળ્યું છે આવા દેતો નથી. એમ એનું સ્વાગત એવું, એનો આનો સુંદર એવું છે કે હું હોતું નથી, હોવા દેતો નથી. રાતે 11 વાગે ફોન કર્યા રમેશ હડાનું કરે હડાનું છે, ફરજનો એક ભાગ પણ છે. એટલે પછી આપણે મહેમાનોને સંભાળશું અને આપણે સાંભળશું પણ ખરા. જેના માટે આપણે મળ્યા છે એને પણ આપણે મોકો આપશું. તો આપણા પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈને નમ્ર વિનંતી કે અત્યારે આપણે હાલની વાડીની પરિસ્થિતિ શું છે? મહાદેવ વાળી ભાડાની આવક 97,070 રૂપિયા, 13,509 રૂપિયા વ્યાજની આવક, કુલ આવક 1,10,579 રૂપિયા.
27,000 રૂપિયા ખર્ચો થયેલ છે. 82,878 રૂપિયા વાડીએ નફો કરેલ છે ગત વર્ષમાં. વાડી મિલકત અત્યારે આપણી ઓડિટ મુજબ કિંમત એની 39,83,538 રૂપિયા. બેંક બેલેન્સ આપણું 3,85,000 આપણું આગળ બેંક બેલેન્સ છે. રિપેરિંગ ખર્ચ 23,488 રૂપિયા. પગાર આપણે આપેલ છે મહારાજને 28,500 રૂપિયા. વીજળી ખર્ચ 12,100 રૂપિયા. ઉત્સવ ખર્ચ 13,305 રૂપિયા અને બેંક ચાર્જ 118 રૂપિયા. પરચુરણ ખર્ચ 6,372 રૂપિયા. આ બધું બાદ કરતા 82,878 રૂપિયા ગત વર્ષે આપણે વાડીએ બચત કરેલ છે. ત્યાર પછી કે આપણા જે વાડી જ્યારે બની ત્યારે એના આધારસ્તંભ 5 થી 6 વ્યક્તિ જે 5-7 વર્ષ આટા મારી અને જે આ વાડી ઊભી કરી છે એમાં મુખ્ય ફાળો વડીલ શ્રી નારાયણજીભાઈ હિરજીભાઈ ભોગાઈતા, શ્રી જે.કે. જોશી સાહેબ, સ્વર્ગસ્થ અમૃતલાલ રેવાશંકર રાજ્યગુરુ મારા પપ્પા, અને હમણાં જ 2 દિવસ પહેલાં દુઃખદ અવસાન થયેલ છે વિનોદભાઈ દુલભજી રાજ્યગુરુ, જે એક આપણા જ્ઞાતિ માટે એક દુઃખદ ઘટના છે ખરેખર. અને ભનુભાઈ જીવણભાઈ ભોગાઈતા, આપણા જે આ 5-7 માણસોએ આ વાડી ઊભી કરવામાં અને મેઇન ફાળો એમાં નારણજી બાપાનો, કે જેની આપણે જ્યાંથી વિદેશથી બધે અહીંથી જ્ઞાતિમાંથી બધાએ ફાળો કરી અને આપણે આ વાડી ઊભી કરી. આપણે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જ્ઞાતિ વતી, ટ્રસ્ટી મંડળ વતી. ત્યાર પછી આપણે જે આજે ભોજન સમારંભ છે એના પણ દાતા શ્રી નારણજીભાઈ હિરજીભાઈ ભોગાઈતા છે, તો આપણે એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગત વર્ષે આપણે જે ભાડું આપ્યું છે નારણજીભાઈએ, તો એમાં આખા વર્ષનું આપણે કોઈ પાસેથી ભાડું લીધેલ નથી જ્ઞાતિ પાસેથી. જે નારણજીભાઈ ભોગાઈતાએ આપણે જ્ઞાતિને ભાડું આપેલ છે, તો આપણે એનો ખૂબ ખૂબ આભાર માનીએ. ત્યાર પછી દરેક વખતે સ્નેહ મિલનમાં આપણે સૂચના આપીએ છીએ અને ઘરે કાર્ડ દેવા જાય છીએ ત્યારે પણ કીધેલું છે કે 4 વાગે આવવું, પણ એમાં આજ 13મું સ્નેહ મિલન છે, એમાં ફેરફાર થયો નથી. 6 વાગે એટલે 6 વાગે જ આવવાનું, એમાં ફેરફાર થતો નથી. બીજા નંબરની અંદર કે ભાટિયામાં એક સિસ્ટમ છે કે ગમે જ્ઞાતિમાં અવસાન થયું હોય તો ઘર દીઠ ખરેખર એક વ્યક્તિને આપણે સ્મશાન યાત્રામાં જવું જ જોઈએ. એને બદલે આપણે 10 જણા પણ હોતા નથી. આપણા માટે એક કમનસીબ કહેવાય ખરેખર. તો આજે વખતે એક બંધારણ કરેલ છે કે જે જ્ઞાતિમાં મરણ થાય તો ઘર દીઠ દરેક માણસે 50-50 રૂપિયા ફરજિયાત આપવાના થશે, જેને કરીને જે આપણે સ્મશાન યાત્રા આવી અને એને જમવાની વ્યવસ્થા કરવામાં આવે. દરેક ઘરે ફરજિયાત 50 રૂપિયા અવસાન થયું હોય એને આપવા પડશે. કોઈને કંઈ વાંધો હોય તો કહી શકે છે, બરાબર. અને આ જે આપણે દર વખતે જે આપણે પોતે કદાચ અવસાન કોઈને અહીંયાથી હોય ના પહોંચી શકીએ તો આપણે અન્નપૂર્ણામાં આ રમેશભાઈ આરામબડિયાને 50 રૂપિયા આપણે ગૂગલ પે કે ગમે રીતે, તો ઘર દીઠ 50 રૂપિયા એને પહોંચવા જોઈએ. અને ખરેખર એક માણસે વ્યક્તિ કોક એવું ઘર હોય કે એ ન જઈ શકે, ખરેખર એક વ્યક્તિએ સ્મશાન યાત્રામાં જવું જ જોઈએ. અમુક જગ્યાએ આપણે સ્મશાન યાત્રામાં જાય તો આપણા 5 જ્ઞાતિલા હોતા નથી, 12ના વધારે હોય. ઘરે કોઈ રોટલા લઈને જવાનું નથી. 50 રૂપિયા આપણે ઘર દીઠ એટલા માટે જ નક્કી કર્યા છે કે આપણે એ અન્નપૂર્ણામાં પહોંચાડી દઈએ એટલે એ આપણે એક આ થઈ જાય, વ્યવસ્થા થઈ જાય કે આજ મારે નહીં, કાલ તમારે ગમે નહીં હોય. તો આ પ્રથા ખરેખર આમાં કોઈને વાંધો હોય તો બોલી શકે છે.
આજે ટ્રસ્ટી મંડળે એક મહત્વપૂર્ણ વેતન ઠરાવ કરેલ છે. સાંભળો ભાઈ, ટ્રસ્ટી મંડળે 2-3 ઠરાવ કરેલ છે જે ચોપડો દરેક પાસે આવશે, એમાં સાઇન કરવાની છે. ઠરાવ નંબર 1, આગલા ઠરાવને બહાલી આપવામાં આવે છે. ઠરાવ નંબર 2, તારીખ 31/12/2024 સુધી સમાજવાડી ભાડું જે જ્ઞાતિ પાસેથી 3,000 અને 500 રૂપિયા સફાઈ, આપણે 3,500 રૂપિયા જ્ઞાતિ પાસેથી ભાડું લેતા હતા. હવે એમાં ફેરફાર કરી 1/1/2025થી સમાજવાડી ભાડું 4500 રૂપિયા અને પ્લસ 500 રૂપિયા સફાઈ ચાર્જ રાખવામાં આવે છે. અને અન્ય જ્ઞાતિનું ભાડું જે 6,000 રૂપિયા હતું એને 7,000 રૂપિયા કરવામાં આવે છે 1/1/2025થી. અને ગત વર્ષનું સમાજવાડીનું ભાડું જે જયશંકર ગોવિંદજીભાઈ બાંભણિયા ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી હસ્તે શ્રી નારણજીભાઈ હેજીભાઈ ભોગાઈતા જે ચૂકવવાનું ઠરાવેલ છે તે પેટે જે કંઈ ભાડું આવશે એ જ્ઞાતિના એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે. અન્ય જ્ઞાતિનું ભાડું 7,000 રૂપિયા કરવામાં આવે છે. અને આ ઠરાવની બુક દરેક પાસે આવશે. દરેક માણસે આમાં સહી કરવાની છે. કોઈ કને કંઈ પણ વાંધો હોય તો બોલી શકે છે વિના સંકોચે, કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પણ માણસ અહીંયા બોલી શકે છે, અમને કોઈ વાંધો નથી. આ ઠરાવ કરે એમાં કાંઈ પણ કોઈને તકલીફ હોય તો બોલી શકે છે. અને જેનું બુકિંગ થઈ ગયેલ છે અને જેનું બુકિંગ થવાનું છે એને પણ આ ભાડા વધારો લાગુ પડશે. અમુક 4-5 બુકિંગ છે એને પણ આ ભાડા વધારો લાગુ પડશે 1/1/2025થી. તો કારણ કે ખર્ચો વધે એટલે નિયમ થાય કે ભાડું વધે. અત્યારે આપણે જે તમે બેસી રહ્યા છો, કોઈ પણ તમારો નાનો મોટો પ્રસંગ હોય તો અહીં મંડપની જરૂર છે નહીં. મંડપ વાળું બચી ગયું. ટેબલ પણ ગયા વર્ષે દાતા તરફથી આપણે મળેલા છે, એટલે ટેબલે તમારે હવે કંઈ ખર્ચા કરવાની જરૂર છે નહીં. આ ટેબલ આપણી વાડીના જ છે એટલે એ પણ ભાડું આપણું બચે. અને એ ભાડાનું પોસ્ટિંગ કરીને આપણે થોડું ભાડું વધારે, જેથી કરી અને આપણે વાડીના, કારણ કે બેલેન્સ હોય તો કામ થાય, પૈસા વગર કંઈ થાય નહીં. અને દર વખતે ચોપડી લઈને ફાળો લેવા નીકળવું એ કંઈ યોગ્ય લાગતું નથી. આ પ્રસંગ કરતા હોય એમાં કદાચ 200-500 રૂપિયા આમ કે આમ થાય, એમાં કાંઈ ફેર પડે નહીં. તો છતાંય કોઈને એવું હોય તો એ ચિંતા ન કરે. અને કોઈ પરિસ્થિતિ આપણા સમાજની ખંભાળીમાં રહેતા હોય અને આપણા સમાજના આગેવાનો એમ કહે કે ખરેખર આની પરિસ્થિતિ બહુ નાજુક છે અને વાડીની જરૂર છે, તો આપણે એને વિના સંકોચે જે કે એ ભાડું લઈ લેવું. પરિસ્થિતિ જેની એવી હશે, ખાલી ધરાર 15,000 દાખલો કાઢીને આવે એ નહીં. નગર અટાણે તો બધા ગરીબ થઈ જાય, સસ્તા અનાજની દુકાનમાં જવું જોઈએ, થાય ને એ રીતે નહીં. પણ સમાજને લાગે કે ના ખરેખર આ આર્થિક રીતે નબળો છે અને વાડી આપવાની જરૂર છે, તો આપણે વિના સંકોચે વિના મૂલ્યે કોઈ પણ જાતનું ભાડું લીધા વગર એને આપણે ફ્રીમાં વાડી આપશું. પણ એની પરિસ્થિતિ એવી હશે તો બરાબર. જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આમાં કોઈ પણ સગાવાળા કે આમાં કંઈ લાગુ કંઈ છે નહીં. જે કંઈ છે એ પરિસ્થિતિને અનુસાર છે. અને આ ટ્રસ્ટી મળી કે આમાં કોઈને પણ કંઈ બોલવું હોય તો બોલી શકે છે. અહીંયા સ્ટેજ ખાલી જ છે, પછી આપણે મહેમાનોને સાંભળશું. એટલે ઘણા મને પૂછતા સાહેબ ભાડું કેટલું છે, અને મને યાદ ના આવે ઘણી વાર, કંઈક ને કંઈક અલગ અલગ થઈ જાય. ત્યારે હવે એક પ્રશ્ન એ છે બુકિંગ ક્યારે કરાવવું. મને ઘણા બધા પ્રશ્નો એ કરે કે સાહેબ બુકિંગ ક્યારે કરાવવું. હા, દુઃખદ અવસાન એવું થાય ને વાડી રાખવામાં આવે તો એનું ભાડું કેવી રીતે છે, બરાબર. એ આપણે રાબેતા મુજબ રાખ્યું છે, કારણ કે એમાં આપણે કંઈ ફેરફાર કર્યો નથી. જે જૂનું હતું એવી રીતે જ છે નહીં ગયું. એટલે એમાં કારણ કે એમાં કોઈ ફેરફાર આપણે કરેલો નથી. તો સમાજના અગ્રણીઓ આગેવાનો એ બેઠા છે,
ક્યારેક નિર્ણય એવો પણ લાગે કે કઠોર હોય. આવતી સ્નેહ મિલનની અંદર આપણે જે ટાઈમ આપશું ને એ ટાઈમે કદાચ અહીંયા 2 જણા હાજર હશે ને તો એ કાર્યક્રમ ચાલુ થઈ જાય. આવતા સ્નેહ મિલનની અંદર અહીંયા જે ટાઈમ આપવામાં આવ્યો હશે એ ટાઈમની અંદર કદાચ 1 વિદ્યાર્થી હાજર છે ને 2 વાલી હાજર હશે તો પણ કાર્યક્રમ ચાલુ થઈ જશે. કારણ કે વહેલા આવે એનો વાક શું, એટલે સમયસર પહોંચવું એ ફરજિયાત છે. કારણ કે કોઈ પણ કારણસર અકસ્માત કંઈ થાય, ટાઈમે નીકળ્યા, બસ ખોટકાઈ જાય કંઈ એવું વાહન, એ વાત આખી અલગ છે. પણ આપણે રાહ જોઈને બેઠા હોય કે જમવાનું તો સાંજે જ છે ને, હવે ટાઈમે પહોંચી જાઉં, એટલે એનો માટેનો સ્નેહ મિલન આપણું છે નહીં. આપણે મળીએ, આપણે જોઈએ, અને આમાં કંઈ પણ એવું લાગે તો હવે આપણા અગ્રણી એવા જેને સમાજ માટે ઘણું બધું કામ કર્યું છે એને આપણે ભૂલી શકીએ નહીં. વિનોદરાય દુર્લભજીભાઈ રાજ્યગુરુ જે સ્વર્ગસ્થ પામેલ છે, તો આપણી એક ફરજ બને છે સમાજ વતી કે આપણે 2 મિનિટ મૌન પાડી એના આત્માને શાંતિ ભગવાન પરમાત્મા આપે, એના માટે થઈને બધાએ 2 મિનિટ આંખો બંધ કરી હાથ જોડી અને આપણે બ્રહ્મ સમાજને કંઈ કહેવું પડે નહીં. 2 મિનિટનું મૌન પાડશું. ઊભા થઈ જાય બધાએ અને પોતાના સ્થાન ઉપર. તો એના પરિવાર વતી આપણે સાંત્વનાભાઈ છે, ભગવાન એના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે. એનો પરિવાર આપણે સમજી શકીએ અહીંયા આવી પધારી શકે નહીં. એક જાહેરાત પણ છે અને આમંત્રણ પણ છે કે તારીખ 30/12/2024, તારીખ 30/12/2024 વિનોદરાય દુર્લભજીભાઈ રાજ્ય સ્વર્ગસ્થ એની શ્રવણી છે. અને એ શ્રવણની અંદર એના પરિવારનો એવો આગ્રહ છે કે ખંભાળિયામાં રહેતો દરેક સમાજનો વ્યક્તિ સહપરિવાર અહીંયા જમવા પધારવા હાર્દિક આમંત્રણ છે. ખંભાળિયામાં રહેતા દરેક સમાજ, આપણા જે સમાજના કોઈ પણ મહેમાન હોય, બપોરે ઘરે ઘરે કાઢે છે, કદાચ પહોંચે કે ન પહોંચે, સહપરિવાર તારીખ 30/12/2024 રોજ એની શ્રવણી છે અને આપણી વાડીમાં જ ભોજન સમારંભ રાખેલ છે. તો આ પ્રસાદીનો લાભ લેવા માટે સહપરિવાર પધારવા એના પરિવાર વતી અમે તમને હાર્દિક શુભ કરીએ છીએ. વડીલો, મિત્રો, બહેનો, સ્ટેજ ઉપર જે નારાયણજીભાઈ આ ઉંમરે આપણા આ સમારંભમાં હાજરી આપવા આવે એ ખૂબ હર્ષની વાત છે. આ ઉંમરે આજે ગામમાં છે એ કોઈ આવતા નથી. પહેલાં મારી વાત કરી દઉં કે મને આજે સવારથી તાવ જેવું હતું, જમ્યો એ નથી, 3 સ્વેટર પહેર્યા એટલે થોડું મોડું થયું. ઘરે બધા બીમાર છે. હવે મારે 2 સૂચન કરવાના છે. એક તો આપણે અહીંયા જે સ્વાગત કરીએ છીએ વિદ્યાર્થીઓનું, ભાઈ ધર્મેન્દ્રભાઈ આજે અગિયારના, એ બાળકોની સાથે એના મા બાપ આવે અને સ્ટેજ ઉપરથી એનું ગામનું નામ, એના બાપુજી શું કરે, બિઝનેસ શું કરે, આ અગત્યની વાત છે. કારણ કે આપણે મા બાપને ઓળખીએ નહીં ત્યાં સુધી સમાજમાં એ છોકરા વિશે આપણે કાંઈ કહી શકીએ નહીં. એટલે મારી નમ્ર વિનંતી છે કે હવે પછી જે કંઈ બહાર ગામથી આપણા વિદ્યાર્થીઓ આવતા હોય એના નામ, એના બાપુજી અને કે ગામથી આવે, બને તો બાપુજી તૈયાર હોય તો 2 મિનિટ 2 સેકન્ડમાં એનો બિઝનેસ શું છે એ વાત કરે. બીજા નંબરમાં ધર્મેન્દ્રભાઈએ વાત સાચી કરી કે કોઈ વડીલ કોઈના ઘરમાં અવસાન પામે ત્યારે આપણા નાતીલા કોઈ આવતા નથી. આ એક વાત સાચી છે, અડધી સાચી છે. અડધી સાચી છે એટલા માટે
કે ધારો કે વિનોદભાઈ ગુજરી ગયા, પછી વચ્ચે ભાણકુકરી વાળા ભીખુભાઈ ગુજરી ગયા, એને મેસેજ મોકલી દીધો હોય, સવારે કોણ મેસેજ વાંચો? સૌ પોતપોતાના નાવું ધોવું પૂજા પાઠ 11 વાગે મેસેજ ખોલે તો ખબર પડે ત્યારે તો સ્મશાન યાત્રા પૂરી થઈ ગઈ. એટલે ઘરધણીએ 2-4 વ્યક્તિને ટેલિફોન કરી, અથવા તો ઘરધણીને ટાઈમ ન હોય તો એના સંબંધી જે કોઈ આવ્યા હોય એણે 2-4 જણાને ખંભાલિયામાં ફોન કરી અને આરોપ પાડોશમાં કહી દે એના હેતુ મિત્રોને, તો આ યોગ્ય લાગે. કારણ કે સંખ્યા ઓછી છે એનું કારણ આ પણ છે. હું પોતે એમાં મને પોતાને દુઃખ થાય કે 10 વાગે હું વિનુભાઈની સ્મશાન યાત્રામાં ન પહોંચું, 11 વાગે મારો સન કહે કે પપ્પા વિનુભાઈ તો ગુજરી ગયા. પાછી સ્મશાન યાત્રા ક્યાં અગ્નિ સંસ્કાર આપવાના છે, જો ખંભાલિયામાં હોય તો આપણે મોડા વહેલા પહોંચી જાય, પણ એ ખબર નહોતી. એટલે આ થોડી ચોખવટ કરે તો સંખ્યા થોડી વધે. સૌ પ્રથમ તો આ જે આખું ફંક્શન ગોઠવે છે ટ્રસ્ટી મંડળ અને ભાઈ ધર્મેન્દ્ર, એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. હું કારણ કે આજ કરવું વસવું છે અને એ અત્યારના યુગ પ્રમાણે ખૂબ ચોકસાઈથી કરવું એ ખૂબ અઘરું છે. એટલે હું ખાસ કરીને ધર્મેન્દ્રભાઈ અને એના ટ્રસ્ટી મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને જેમ બીજી જ્ઞાતિમાં હોય છે એમ આપણે કેટલાક યુવાનોને તૈયાર કરો. જ્યાં સુધી યુવાનો તૈયાર નહીં થાય ત્યાં સુધી બધું નકામું છે. ધારો કે હું પ્રમુખ હતો, મને ઉંમરને કારણે મેં મૂકી દીધું, ધર્મેન્દ્રભાઈ તૈયાર થઈ ગયા અને સંચાલન બહુ સારું અને સુંદર કરે છે. એમ નવી પેઢી તૈયાર થાય. જામનગર અવળું સિટી છે, જામનગર આટલા આપણા ઘર છે, કોઈને આપણી બોર્ડિંગ વિશે કંઈ કરવાનું રહેતું નથી. આવીને ફરિયાદ કરે કે જયંતિભાઈ આનું આમ છે, શું કરો? મેં હું શું કરું? તમે જામનગરમાં આટલા બધા છો. તો મેં તો યોગેશભાઈને ફોન કર્યો હતો, વચ્ચે કંઈક આપણી વાડી બંધ હતી, એટલે મેં યોગેશભાઈને કીધું ભાઈ વાડી બંધ રાખો, મહાનગરપાલિકાનું બિલ છે એ લાકડા જેવું આવશે, કોણ ભરશે? અને લાકડા જેવું બિલ આવે તો હરાજી થાય. એટલે મેં એને આગત રીતે કીધું ભાઈ જામનગર પ્રોપરના કોઈક તૈયાર કરો કે જે સંપૂર્ણ દેખરેખ રાખી શકે. તમે રહ્યો છો કચ્છમાં અને અહીંયા દેખરેખ કેવી રીતે રાખી શકો? એટલે આ મારી એમને વિનંતી છે યોગેશભાઈને કે ભાઈ જામનગરના પ્રોપર કોઈક તૈયાર કરો અને એ આપણા વડીલો ઘરે ઘરે ગોદડુંમાં લેવા ગયા હોય, કોકને ઘરે સૂતા હોય, કોકને ઘરે જમતા હોય, અને એ વડીલો આ બધું કરી ગયા, એને આપણે સારી રીતે સંચાલન ન કરી શકીએ તો આપણા માટે શું કહેવું એક પ્રશ્ન છે. એટલે મારી વિનંતી છે કે જામનગરના જે કોઈ મિત્રો અહીંયા આવ્યા હોય એ તૈયાર થાય. કોઈકને કોઈક ઘણા બધા ત્યાં નોકરિયાત છે, હાવ પેન્શનર છે, હાવ નવરા છે, કંઈક જવાબદારી તો ઉપાડવી પડશે ને કોકે. એટલે જવાબદારીથી આઘા ન ભાગે એવી મારી વિનંતી. અને છેલ્લે જે ધર્મેન્દ્રભાઈ આ ઠરાવ કર્યો 50 રૂપિયાનો, એ ખૂબ આવકારને પાત્ર છે. કારણ કે ઘરધણીને ખબર જ ન પડે, એ એના સ્મશાન યાત્રાની તૈયારીમાં રીચા પૈસા રહે અને બાકીનું કામ બાકીના મિત્રો કરે, એ અગત્યનું છે. અને હું તો વારંવાર કહું છું કે એથી જેઠ સુધી બધી જ્ઞાતિ કંઈક ને કંઈક પોતાના સમૂહનો સુધારા કરે. હજી સુધી આપણી જ્ઞાતિની એકેય સભા કે મિટિંગ એવી નથી કે જેમાં જ્ઞાતિ વિશે કંઈ સુધારો કર્યો હોય. ભેગા જ નથી થયા. સુધારો કરવાનો તો પ્રશ્ન જ અસ્થાને છે. એટલે હવે ધર્મેન્દ્રભાઈએ કીધું કે 6 વાગે આવી જાઉં જમવા ટાણે,
ખખેરીને વયું જવું, ઓલા ચોરે બાપા ભેગા થતા હોય, એવું ન થવું જોઈએ. તો એનો ટેમ્પો આ ટ્રસ્ટીઓનો જળવાઈ રહે. અને નહીં તો પછી 2-3 વર્ષ પછી એ કંટાળી જાય કે ભાઈ કોઈને રસ નથી તો મને હું કામ કરું. એટલે એનો ટેમ્પો જાળવવા માટે ટ્રસ્ટીઓને આપણે સમયસર આવી જવું જોઈએ, કેવડાવવું જોઈએ કે મારે જેવું કંઈ કામકાજ હોય તો કહેજો. ફરીથી નારાયણજીભાઈ ભાઈ શાંતિભાઈ ભોગાઈતા એ બંનેનો આમાં બહારથી ખૂબ પસીનો છે, એને અંતઃકરણપૂર્વક હું પ્રણામ કરું છું, પગે લાગું છું અને ધન્યવાદ આપું છું. અસ્તુ થઈ. આવતા વર્ષે 2025 સ્નેહ મિલનમાં ભોજન સમારંભના દાતા છે મયુરભાઈ જેઠાલાલભાઈ જોશી, હાલ ચોટીલા, અને બીજા છે સંજયભાઈ મગનભાઈ રાંબડિયા ખંભાળિયા. આવતા વર્ષના આ ભોજન સમારંભના 2 દાતા છે. હજી કોઈને નામ લખાવવું હોય તો લખાવી શકે છે. કાર્યક્રમ ચાલુ છે. ત્રીજું નામ આવે છે ઓધવજીભાઈ જેઠાલાલ રાંબડિયા. 3 નામ થયા છે આવતા વર્ષે ભોજન સમારંભના. અને ચોથું નામ આવે છે ભરતભાઈ રાંબડિયા સામરવાળા, હાલ ખંભાળિયા. 4 નામ આવેલ છે આવતા વર્ષે ભોજન સમારંભના. હજી કોઈને નામ લખાવવું હોય તો આમાં લખાવી શકે છે, તેથી કરીને એકબીજાને ખોરું પડે. હવે હું આપણા વડીલ શ્રી નારાયણજીભાઈ વીરજીભાઈ ભોગાઈતાને વિનંતી કરું કે તેઓ આ જ્ઞાતિને સંબોધિત કરે. ભોળાનાથ મહાદેવ કી જય. હર હર મહાદેવ. શ્રી બળદેવ બ્રાહ્મણ બ્રહ્મ સમાજ જામ ખંભાળિયા પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, ટ્રસ્ટી મંડળ, આ મંચ પર બિરાજમાન મહાનુભાવો બધાય, જ્ઞાતિના વડીલો, માતાઓ, બહેનો તથા ભાઈઓ, આપ સૌનું આજે આ શુભ પ્રસંગે અને આપણા ભોજન સમારંભમાં આપને સૌને જયશંકર બાપા વતી આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સૌ આપનો સમય આપીને પધારો છો તે બદલ ખૂબ ખૂબ આભાર. પણ એની સાથે સાથે આપ સૌને એટલી પણ વિનંતી છે કે સમય ફાળવવામાં 2 કલાકનું તમે જે વિલંબ કરો છો એના બદલામાં 2 કલાક વહેલા આવી જતા જાઓ તો કામકાજ એકદમ સમયસર પતી જાય અને જમણવારમાં પણ મોડું ના થાય. બીજા નંબરમાં દરેક ભાઈઓએ વાડી તમારી પોતાની જ છે એમ સમજીને અને પ્રસંગ પણ તમારો પોતાનો છે એમ સમજીને કામ કરો તો ખૂબ ખૂબ સગવડતા સાથે આનંદ પણ વધારે પ્રાપ્ત થાય. તો આપ સૌને વિનંતી છે કે સમયસર પહોંચી જવું. બીજું સૂચન એવું છે અને થોડું કરવું પણ છે. તો પ્રમુખશ્રીને, ઉપપ્રમુખશ્રીને, ટ્રસ્ટી મંડળને મારી વિનંતી છે કે આપણે જે કાંઈ કામ કરીએ છીએ તે જ્ઞાતિ માટે જ કરીએ છીએ. જ્ઞાતિની સેવા કરવા માટે થઈને જ આપણે આ સંસ્થા ઊભી કરી છે. જ્ઞાતિના કાર્ય માટે આપણે અને આપણી ગરીબાઈ આપણે માનસિક રીતે કબૂલ ના કરીએ કે આપણે સાધારણ માણસ છીએ તો એ બીજા નંબરની વાત છે, પણ હકીકતે આપણે સાધારણ માણસ છીએ. તો આ સંસ્થામાં જે મહાનુભાવોએ ઊભી કરવામાં સાથ સહકાર આપ્યો છે, ખૂબ જ સારી રીતે કામ થઈ ગયું છે. તો નાના માણસોને માટે ભાવ વધારો ના કરવો જોઈએ એવું મારું સૂચન છે. કારણ કે આપણે આપણી જ્ઞાતિમાંથી કમાવાનું નથી. બહારના માણસો માટે તમે 7,000 કર્યા હોય એના 8,000 કરી નાખો તો વાંધો નથી, પણ નાના માણસોના માટે પૈસા ખરેખર વધારવાના.
અને જૂનો ભાવ તમારો 3000નો છે એ રાખો, અથવા તો 500 વધારો હોય તો વધારો, પણ તમને યોગ્ય લાગે અને તમે જે રીતે વિવેક કુશળતાથી કામ કરો અને તમારી કામગીરી એકદમ સારી છે, એટલે કોઈ પણ માણસને કાંઈ વાંધો નથી. તમારા કામ માટે તમને બિરદાવવામાં આવે એટલા ઓછા છે. એટલે જ્ઞાતિના કાર્યમાં આ એક સૂચન મારું છે કે તમે જ્ઞાતિના કાર્ય માટે થોડીક રાહત આપો તો સારું. પછી તો સૌને યોગ્ય લાગે એમ કરે, કારણ કે આમાં કોઈ જાતની કામગીરીમાં કાંઈ કહેવા પણ નથી. બાકી તો હું તમને કહું કે આપણે જે પ્રસંગો કરીએ છીએ, સમૂહ લગ્ન કરીએ છીએ, સમૂહ યજ્ઞોપવિત કરીએ છીએ, ગરીબ માણસોને વર્ષમાં 3-4 વખત મદદ કરીએ છીએ, પ્લસ અત્યારે ઘરે બેઠા સમૂહ લગ્ન કાર્યક્રમ પણ ચાલુ થઈ ગયો છે, એમાં પણ માણસો જોડાવા માંડ્યા છે. તો દરેક માણસને મોંઘવારીનું ભારણ તો નડે જ છે. એટલે દરેક માણસ પોતાની રીતે સમજીને એકદમ સારી રીતે આવા પ્રસંગોમાં ભાગ લેવા માટે એવી પણ મારી તમને વિનંતી છે કે તમે કોઈ પણ સમૂહ લગ્નની રાહ જુઓ. સમૂહ લગ્ન થાય ત્યારે તમારે ફોર્મ ભરો, તમારી સગવડતા ના સચવાય, પણ આ ઘરે બેઠા સમૂહ લગ્નનો કાર્યક્રમ છે એમાં તો તમારી સગવડ સચવાય. તમે બંને વેવાઈઓ જે તારીખ નક્કી કરો એ થાય. દીકરીને સમૂહ લગ્નમાં જે કાંઈ આપવાનું હોય એ એલજીરામજી ભોગાઈતા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી અપાય. એટલે તમને તમારી દીકરીને કદાચ 5 રૂપિયાનો વધારે માલ આપવો હોય તો પણ તમે આપી શકો. આ માટે આ કાર્યક્રમ છે. અને જે શંકર બાપાનું આજનું ભોજન સમારંભ છે તેઓ જ્યાં હોય ત્યાં જોતા હોય અને બધા ઉપર આશીર્વાદ વરસાવે એવી જયશંકર બાપાને પ્રણામ કરીને હું વિનંતી કરું. વિશેષ તો કાંઈ કહેવાનું નથી, પણ આપ સૌ પધાર્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને હું મારી વાણીને વિશ્રામ આપું છું. જય ગૌરા. આપણા પધારેલ ભાટિયાથી પધારેલ મહેમાન શ્રી હિતેશભાઈ ભોગાઈતાને નમ્ર વિનંતી કરું કે જ્ઞાતિને સંબોધિત કરે. પણ બીજી વાત કરતાં મેન વાત ઉપર જાઉં કે સ્મશાન યાત્રાની વાત આપણે આવી છે, ધર્મેન્દ્રભાઈ કીધી છે, જે.કે. જોશી સાહેબે કીધી છે, પણ વાંચી છે. ખંભાળિયા, પોરબંદર, જામનગર આ બધી સમાજમાં મને 50 વર્ષ થયા પણ નાતમાં બહુ ફર્યો. આ સમસ્યા બધી જગ્યાએ છે, નાવા આવતા નથી. એની પાછળ મિસમેનેજ આર્ટ્સ વૃત્તિ ઘણું બધું છે. પણ અમારા ભાટિયામાં એક આ બહુ સારી સુવિધા છે અને અમને થોડુંક એનું ગૌરવ થાય. કારણ કે સમાજનું 100 ઘર આપણા બેડાય બ્રાહ્મણના છે, ઓમ સમસ્ત કરી નાખ્યું એટલે 200 ઘર છે. અમે જોશી સાહેબે કીધું એ સાચી વાત છે, 10 વાગે ઉઠીએ તો 8 વાગે નીકળી ગયા હોય તો ખબર કેમ પડે? એના માટે અમે પહેલાં શું કર્યું કે પાખી વાઇઝ એક વ્યક્તિ નિમણૂક કરી દીધી. રાજ્યગુરુમાં ધર્મેન્દ્રભાઈને ફોન કરી દઈએ એટલે 20 ઘર રાજ્યગુરુને કહી દઈએ, ભોગાઈતામાં મને કહી દઈએ એટલે હું 20 જણાને ફોન કરી દઉં. તો અત્યારે તો અમારે મેસેજથી આ નાવા 4% ભેગા થઈ જાય. ફરજિયાત અમારે છે એ ફરજિયાત નહીં, કોઈ ખોટકો થઈ જાય એટલે વ્યવહાર હોય કે ન હોય પણ જાવું ફરજિયાત. પછી અમારે વર્ષમાં લગભગ 10-12 વખત સમૂહ જ્ઞાતિ ભોજન અન્ય સમાજ કરાવતો હોય તો અમે એક ઠરાવ કરી નાખ્યો છે કે ભાઈ 10-10 રૂપિયા 5-5 રૂપિયા રૂપિયો લેવાનો નહીં, 5100 દક્ષિણા ફ્રી ફરજિયાત. અને આખા સમાજે મેસેજ ઉપર આવી જાય, કોઈને ઘરે કહેવા જવાનું નહીં. ત્યાં એટલો ટાઈમ નથી, 100 ઘર નહીં તમે ફરી લ્યો 2 દી જોઈ. એટલે કાર્ડમાં બનાવી નાખી દે કે આજ 12 વાગે આવતીકાલે નાચ છે તો જમવા પહોંચી જાય. એટલે શક્ય બધું છે. કાંઈક આવા પ્રસંગો, માઠા પ્રસંગો બધાને ઘરે આવતા હોય તો થોડીક આમાં આપણે સજાગતા વાપરવી જોઈએ. થોડાક ફોન કરો 8-10 જણા વ્યક્તિની નિમણૂક તમે કરી લ્યો તો આ શક્ય નથી. બીજું ઘણા બધા કુરિવાજો હતા કે ભાટિયામાં આવડો સમાજ મોટો છે, હવે પહેલાં નાત ફરજિયાત હતી, આપણે ખોટકો થઈ ગયા એટલે આખી નાતને જમાવવાનું કેવું એ બધા માટે પોસિબલ નહોતું. તો ઘણા વર્ષો સંઘર્ષ કર્યો કે ભાઈ આ કાઢ નાખો, આ કાઢ નાખો. અંતે અત્યારે અમને ફૂલ સફળતા મળી છે કે નાત ફરજિયાત નથી. 11મું અમે કાઢી નાખ્યું. એમાં જે લાગુ પડતા હોય ભગાવાલા એ ભાટિયામાં આપણા અંદરોદર થતું હોય એટલે 25-30 ઘર તો અંદરોદર આવી જાય. એટલે એને કહેવાનું નાતમાં બીજે દિવસે 12મામાં સર્વણી દિવસે નાતીરાને એકને કહેવાનું, બાકી હગરા.
તો અત્યારે એ ફૂલ હાલે છે. હવે નાત ફરજિયાત નથી. આવા સુધારા બધા થોડાક જરૂરી છે. અને ખાસ કરીને કે જે આ સત્સંગ યાત્રાનું છે અને બીજી વાત આ રોટલાની આવી સમસ્યા હતી. નવી પેઢીને ખબર નહીં હોય કે રોટલા પ્રથા શું છે. કોઈ ગુજરી જાય એટલે બધા ઘરેથી રોટલા લઈને જવું. હવે બાયુને આજે તો એવું છે કે ધણી રાંધી નથી કરતી એવા રોટલા લઈને કેમ જાય? હવે ત્યાંથી સમજે છોકરો નાસ્તા નથી કરી દેતી એ રોટલા લઈને જાય અને જાય તો 50 ઘરના રોટલા અલગ, 50ના શાક અલગ, 50ના સંભારા અલગ. એટલે થાકી ગયા કે ભાઈ આ બાયું કે આ કરવું હું એમ 5-5 કિલોમીટર જવું પડે એના માટે સમય બગાડવો. એટલે અમે એ પ્રથા સર્વાનુમતે નાબૂદ કરી નાખી. ઘર દીઠ 50 રૂપિયા. સૌથી પહેલાં બાયું 100 રૂપિયા દઈ ગયું કે ભાઈ ન્યાલ કર્યા તમે છોડાવ્યા. રોટલા કોઈ રાંધવા નહીં. અન્નપૂર્ણામાં રસિક મામાને અમે મોટા થર્મોસ લઈ લીધા. રોટલા, રોટલી, ખીચડી, શાક, સંભારો અને છાશ. એ રિક્ષામાં એક જણ રાખ્યો જવાબદારી, ઘરે પહોંચી જાય, પાછા ઠામ લઈ જાય. એટલે સૌથી સક્સેસ સુધારો અમારો રોટલા પ્રથાનો થયો. એટલે એમાં કોઈ આળસ કરતા નહીં, એમાં સપોર્ટ કરજો. એટલે ભાઈને તમે આશીર્વાદ બહુ જ દે, કામ નીકળી જાય આખું. અને એક હરખું ખાવા મળે. 50 પછી મહેમાન હોય અને 50 ગામના હોય તો 100 માટે કંઈ અઘરું નથી. અહીંયા રમેશભાઈ આપણે છે એ વ્યવસ્થા કરી દે. 3 વાસણ વસાવવાના છે બસ. બાકી નાદ ગંગાનો પ્રવાહ છે, વધુ નહીં કહી કહેતા. બધાનો આભાર કે તમે સમયસર હાજરી આપી. અસ્તુ. હવે આપણે પરિચય કરવાનો છે આપણા કપાર ગોર. આપણી જ્ઞાતિના કપાર ગોર છે શુકલ. આ એને અતિથિ તરીકે બોલાવવાનું મેઇન કારણ એ કે આપણે ગમે જ્ઞાતિમાં આપણે સારું કે ગમે કામ હોય તો આપણે આપણા કપાર ગોર, આપણે કેમ આપણા જન્માને બોલાવે કપાર ગોર નહીં, એમ આપણા કપાર ગોર છે એને ગમે ત્યારે ગમે કામ હશે એ કામ સારું કે ગમે કામ હોય કામ કરશે એટલા માટે એને બોલાવ્યા છે. ગોર બાપાના આશીર્વાદ છે આપણી જ્ઞાતિ ઉપર. આપણે એનું તાળીઓથી સ્વાગત કરીએ. હા, બૈડે અને ગોર એટલે બીજું કે હિતેશભાઈ જેમ વાત કરી 50 રૂપિયાની જે કાંઈ જ્ઞાતિમાંથી મોકલી શકે અન્નપૂર્ણાવાળા રમેશભાઈ અરંબડિયાને મોકલી દો. ઘટશે એ ભોગવશે. અરંબડિયા આમ તો ઉદાર માણસ કહેવાય, સમજ્યા? એટલે એમાં વાંધા જેવું નથી કંઈ. હા હા, સંસારમાં આવે એ લોકો દઈ દે. અને બાકી અરંબડિયા પરિવાર અને ભાટિયાવાળા એમાં બહુ ઉદાર માણસ છે. કદાચ બધા ભોગવવા પડે તો એમાં વાંધો નથી એમ કંઈ. એટલે મૂંઝાતા નહીં તમે એમ. શમશાને આવે એને જ દેવાના છે ભાઈ 50 રૂપિયા. બાકી કોઈને દેવાના નથી. બાકી અરંબડિયા પરિવાર અને એ અમારા પછી વેવાય વેલા બહુ મજબૂત માણસ છે. કંઈ વાંધા જેવું નથી એને એમ. એટલે મૂંઝાતા નહીં એમ. વડીલોએ સરસ મજાની સૂચનો કર્યા છે. હવે તેજસ્વી તારાલાઓ અને બહેનો અહીંયા બેઠા એની ઘણી બધી સમસ્યાઓ હશે. સૌથી મોટી સમસ્યા જો આપણા સમાજની અત્યારે જે હોય તો સામસામું સગપણ. મોટામાં મોટી સમસ્યા છે. ભલે તમે માનો કે ના માનો, દરેક સમાજની છે. પણ આપણા સમાજ માટે હવે મેં આપણે એટલે માટે બોલી શકું કે મારા દીકરા પણ થઈ ગયા છે એટલે કે આના નથી અટકીએ છે. પણ દીકરાના ભોગે દીકરીનો ભોગ આપવો એ હજી મગજમાં બેસતું નથી. એટલે એ પણ વિચારવા જેવી બાબત છે. અત્યારે આપણે પ્રશ્ન જ મૂકી દઈએ કે તમે વિચારજો કે સામસામું સગપણ આપી અને આપણે કેટલા સક્સેસ થયા છીએ. અને કેટલી બધી વિલંબનાઓ અને પ્રશ્નો સમાજમાંથી આવે કે તમારા ખંભાળિયાની અંદર સાહેબ આને સમજાવો ને અમારો આમ થઈ ગયું છે, આમ છે. એ પણ આપણે એક વિચારવા જેવી બાબત છે. બીજી વિચારવા જેવી બાબત એ આવી કે આપણો સમાજ છૂટું થતું તો કંઈક થોડો ઘણો ખર્ચો આ તે કંઈક એવું કંઈ નાનું મોટું હતું. પણ 2-4 બનાવો અમે એવા જોયા અને એવા સાંભળ્યા અને અમારે કાને એવી વાત આવી સાહેબ લાખો રૂપિયામાં છૂટા થાય છે. એ ખરેખર આપણા સમાજ માટે કલંક છે કે નથી? કારણ કે આપણે એમ કહેવાય છે કે સુવર્ણ છે. સૌથી આગળ જો જ્ઞાતિ હોય તો બ્રાહ્મણો છે.
અને બ્રાહ્મણ થઈને આપણે ભાગવત વાંચીએ, આપણે રામાયણ વાંચીએ, જગત આખાને ઉપદેશ આપીએ કે આ ન કરવું જોઈએ, કન્યાના પૈસા ન લેવા જોઈએ, દીકરીના પૈસા ન લેવા જોઈએ, ગાયના પૈસા, અને આપણે જ જો કરતા હોઈએ તો એ આપણા માટે શરમજનક બાબત કહેવાય. તો આવા 2-3 સૂચનો સમાજ તરફથી કાંઈ બોલી નથી શકતા, પણ આવા કંઈક છે એટલે એના વિશે પણ સમાજ વિચારે અને ભવિષ્યની પેઢી માટે જરૂરી છે. તો અહીંયા જે તેજસ્વી તારાળો બેઠા છે એમાંથી અમારે નમ્ર વિનંતી છે કે કોઈ આવે અને ભવિષ્ય માટે, કારણ કે સાહેબે જેનું સૂચન કર્યું કે યુવાનોને તૈયાર કરવાના છે. હવે યુવાનો ક્યારે તૈયાર થશે? આગળ આવશે તો. પાછળ બેસવામાં કોઈ આગળ થવાતું નથી. કામ કરે એની ભૂલ થાય. બહુ ચિંતા રાખતા નહીં. હું આવીને બોલવામાં કદાચ ફગી જાય, મને કે બહુ ફાવતું નથી, અમારો વિષય નહીં. પણ સમાજ તરફથી એક એવી અપેક્ષાઓ છે કે આમાંથી જે તેજસ્વી તારણો આવ્યા છે એમાંથી એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની આવે અને આ સમાજને ખરેખર શું કરવાની જરૂર છે એ કંઈક સૂચન કરે એ આવકાર્ય છે. તો આ પધારેલા તેજસ્વી તારલાઓ છે એમાંથી કોઈ પણ એક દીકરો અહીંયા આવે. કોઈનો પણ એવો ભણેલી ઘણી કોઈ દીકરી કે બેઠી હોય, કોઈ દીકરાની વહુ પણ બેઠી હોય, ને કંઈ સમાજને લગત જો સમાજને વ્યક્તિગત નહીં, વ્યક્તિગત સૂચન એ સ્વીકારવામાં છે નહીં. સમાજને લગત કંઈ તમને લાગતું હોય તો આવકારીએ છીએ. તો અહીંયા જે બેઠેલા છે તેજસ્વી તારલાઓ, એમાંથી ઈચ્છા હોય છે, એમાં કોઈ શિક્ષિત સમાજમાં કોઈ આપણો કોઈ દીકરી બહુ બેઠી હોય તો એમાંથી ઈચ્છા છે. કારણ કે આપણા સમાજમાં વાતો કરી છે પણ હજી પણ બહેનો પાછળ છે. આપણે માનીએ છીએ કે આપણી દીકરી કે બહુ ડેલી બહેને જ આવવી જોઈએ નહીં. હું હમણાં ગયો ને, ભલે આહિર સમાજ પછાર છે, મેર સમાજ પછાર છે, પણ એની દીકરીઓ કંડક્ટરમાં છે, એની દીકરી પોલીસમાં છે. અને આપણી દીકરીને કદાચ પોલીસ કંડક્ટરમાં મોકલી હોય તો સમાજ એના મા બાપને જીવવા દે નહીં. આ વાસ્તવિકતા છે. આ આપણી મોટા મોટી કઠણાઈ છે કે દીકરી આગળ જ આવવી જોઈએ નહીં. તો આ તેજસ્વી તારલા બેઠા છે એમાંથી એને લાગતું હોય કે સમાજમાં સુધારો કરવાની જરૂર છે. તો એવી સાહેબની થોડીક ઈચ્છા હતી, અમારી પણ થોડીક ઈચ્છા. કોઈ પણ વિદ્યાર્થી આવે, કોઈ પણ દીકરી આવે એ આવકારીએ છે, જેથી કરી આપણે જમવાનો સમય પણ થઈ જાય અને કંઈક ખરેખર અંદરની વાતો પણ બહાર નીકળે. તેજસ્વી તાલીમે કોઈ પણ એક વિદ્યાર્થી અહીંયા એક અમે આભાર વ્યક્ત કરવા માગીએ છીએ દીપકભાઈ રાજ્ય ગુરુ જામનગરથી પધારેલા છે. એને આ શિલ્ડ બનાવવા બાબત 8 દિવસ સુધી મેં એને સુવા નથી દીધા. ફોનથી દીપકભાઈને બપોરે સૂતા હોય તો દીપકભાઈ આ નામ આવ્યું છે, આ શિલ્ડ બનાવવાનું છે, એટલે દીપકભાઈ મોટરસાઇકલ લઈને હડિયું કાઢે રાખે. 8 દિવસ સુધી દીપકભાઈને અમે શાંતિથી ખાવા નથી દીધું. દીપકભાઈનો અમે ટ્રસ્ટી મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ત્યાર પછી આપણે પંડ્યાજી દિલીપભાઈ યશવાલા અને દીપકભાઈના પપ્પાનું અવસાન થયું એટલે આવી નથી શક્યા. ખરેખર ગમે ત્યારે કામ હોય જ્ઞાતિનું અને કીધું હોય તો અમે એ બધાનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દિલીપભાઈ અને આ એની ટીમનો કે એ વ્યવસ્થામાં અમને પૂરતો સહકાર આપે છે. કાર્ડ વાંટવા કે બીજું કોઈ લેવું દેવું, આ જમણવારની વ્યવસ્થા કરવી, આ વાતોથી કાંઈ ના થાય. કરવું બહુ અઘરું છે. આજ 15-15 દિવસથી અમે એને દોડાવીએ છીએ, અમે દોડીએ છીએ, કંઈ થાય છે આ બધું ભેગું. દીપકભાઈ ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર. જમણવારમાં 10-15 મિનિટનો ટાઈમ છે. થોડી વાર આપણે બેસીએ આપણી પોતાની જગ્યાએ. ટાઈમ થશે એટલે અહીંથી એલાઉન્સ કરવામાં આવશે. તમામ ભાઈઓને નમ્ર વિનંતી, તમામ ભાઈઓને ખાલી ફક્ત ભાઈઓ પોતાની ખુરશી લઈ અને હોલની અંદર વહી જાય એટલે આપણે 15 મિનિટ પછી ભોજન સમારંભ પ્રારંભ કરાવી શકીએ. Everybody, everybody, everybody.
celebration, નાચો